સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે દિલ્હીથી। દિલ્હી ચૂંટણીમાં આપની હાર બાદ ગોપાલ રાયને ગુજરાત આપના પ્રભારી બનાવવામાં આવ્યા છે। તો હાલમાં જ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌરભ ભારદ્વાજ દિલ્હી આપના પ્રભારી બનાવવામાં આવ્યા છે। તો પંજાબના પ્રભારી પણ બદલાયા છે। અહીંયા પંજાબના પ્રભારી તરીકે મનીષ સિસોદિયાની નિયુક્તિ કરવામાં આવી છે। તો દિલ્હી ચૂંટણીમાં આપની જે રીતે કારમી હાર થઈ છે એ બાદ કેટલાક ચેન્જીસ કરવામાં આવ્યા છે। જ્યાં ગુજરાતના પ્રભારી ગોપાલ રાયને બનાવાયા છે તો પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાને બનાવવામાં આવ્યા છે। સંવાદદાતા માફ કરશો ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે। ઈશુદાનજી, અત્યારે જે રીતે દિલ્હીમાં હાર થઈ છે એ બાદ જે ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે અને પ્રભારી નિયુક્ત કરવામાં આવે છે, ગુજરાત હોય કે પંજાબ હોય કે દિલ્હી હોય, જી ઈશુદાનજી। ઈશુદાનજી, આપને અવાજ આવી રહ્યો છે? બિલકુલ આવી રહ્યો છે જી। દિલ્હીમાં જે રીતે હાર થઈ છે બાદ હવે કેટલાક ચેન્જીસ કરવામાં આવ્યા છે, પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે, પછી પંજાબ હોય, ગુજરાત હોય, દિલ્હી હોય, જી। તો આજે દિલ્હીથી જે પ્રભારીઓમાં માનનીય ગોપાલ રાયજીની જે નિયુક્તિ ગુજરાતમાં થઈ છે, મને લાગે છે ગોપાલ રાયજી એક વિદ્યાર્થી કાળથી આમાં સંકળાયેલા છે। પોલિટિકલમાં, સંગઠનમાં ખૂબ એમની પકડ છે। ગોપાલ રાયજી આ પહેલા પણ અગાઉ પણ ગુજરાતનો હવાલો વચ્ચે ઘણા વર્ષો સુધી સંભાળી ચૂક્યા છે, ગુજરાતથી વાકેફ પણ છે। સાથે સાથે 2027ની જે અમારી ચૂંટણીની જે તૈયારીઓ છે એના ભાગરૂપે હું પણ કાલે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી સાથે અમારી પણ મિટિંગ થઈ છે ને રવિવારે આખી પ્રદેશની મિટિંગ પણ અરવિંદજી સાથે થવાની છે। પ્રભારી સ્વપ્રભારીઓની નિયુક્તિઓ પણ થશે અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાઈથી ઉતરવાની છે। એના માટેની ગોપાલ રાયજી જે છે વર્ષોથી મંત્રી પદ સંભાળ્યું છે, દિલ્હીના અધ્યક્ષ રહ્યા છે, સંગઠનમાં એમની ખૂબ પકડ છે। એટલે આમ આદમી પાર્ટી માટે હું એમ પૂછું ગોપાલ રાયજી નિયુક્તિ ગુજરાતમાં પ્રભારી તરીકે એક બહુ જ મોટી એક ઉપલબ્ધિ અમે માનીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આનો પરિણામ ખૂબ આવશે। કાર્યકર્તાઓમાં પણ હર્ષો ઉલ્લાસની લાગણી છે। સાથે સાથે એક ગ્રાઉન્ડ ઉપર ના માણસ છે એટલે ગ્રાઉન્ડની જે રિયાલિટી છે એ રિફ્લેક્ટ થશે। એટલે મને લાગે છે કે બહુ મોટો ચેન્જીસ આનાથી પાર્ટીમાં પણ આવશે અને એક નઈ ઉર્જા આવશે અને 27ની ચૂંટણી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની અત્યારથી તૈયારીઓ ચાલુ કરશે। જી બિલકુલ। ઈશુદાનજી, જોડા માટે આભાર।